સૌરાષ્ટ્રના એક ગામમાં દિવાળીના 2 દિવસ અગાઉ રામજીભાઈના ઘરના ફળિયામાં 4 લક્ઝરિયસ ગાડી પાર્ક થયેલી હતી. ધનતેરસની રાત હતી. ચારેય તરફ અંધકાર હતો. અમુક ઘરોમાં ક્યાંક ક્યાંક દીવડા ટમટમી રહ્યા હતા. ફળિયાની વચ્ચે એક લોખંડનો પલંગ પડેલો હતો અને એની બાજુમાં ખુરશી પડી હતી. પલંગ પર આશરે 80 વર્ષના રામજીભાઈ સૂતા હતા. બાજુની ખુરશીઓ પર એના બંને દીકરા, બંને દીકરાની પત્નીઓ, એની દીકરીઓ અને જમાઈ, આ બધા જ લોકો બેઠા હતા. હળવે હળવે વાતો ચાલી રહી હતી. એના બંને પુત્રો અને પુત્રીઓ રામજીભાઈ માટે ખૂબ મોંઘી મોંઘી ભેટ લાવ્યા હતા. એ બધી જ વસ્તુઓ એના પલંગ પર મૂકી હતી. પરંતુ એનો મોટો પુત્ર મનસુખ હજુ સુધી ઘરે આવ્યો નહોતો. ઘરના રસોડામાં મનસુખની પત્ની દક્ષા રસોઈ બનાવી રહી હતી. આજે આખું કુટુંબ એક સાથે વતનના ઘરે હાજર હોવાથી દક્ષાના હૃદયમાં ખુશી હતી અને એ ખુશીમાં એણે કંસારનું આંધણ મૂક્યું હતું. રામજીભાઈની નજર મનસુખ જે બાજુથી ઘરે આવવાનો હતો એ તરફ મંડાઈ હતી. એમણે પલંગમાં સૂતા સૂતા રસોડામાં કામ કરતી પુત્રવધુ દક્ષાને મોટા અવાજે પૂછ્યું કે બેટા દક્ષા, મનસુખ હજુ સુધી કેમ નથી આવ્યો? ત્યારે દક્ષાએ જવાબ આપ્યો કે બાપુજી, એ આવતા જ હશે. કદાચ દિવાળીના લીધે દુકાનમાં થોડું વધારે કામ હશે એટલે મોડું થયું હશે. આટલું કહીને દક્ષા પોતાના કામમાં લાગી ગઈ. લગભગ 15 મિનિટ પછી મનસુખ એની ખખડધજ સાયકલ લઈને ઘરે આવ્યો. મનસુખે આવીને બાપુજીને પગે લાગીને આશીર્વાદ લીધા અને કહેવા લાગ્યો કે બાપુજી, તમારા માટે નવું ધોતિયું લાવ્યો છું. આટલું કહીને થેલીમાંથી એક સફેદ ધોતિયું કાઢીને રામજીભાઈના હાથમાં આપ્યું. ધોતિયું જોઈને રામજીભાઈ ખૂબ ખુશ થઈ ગયા. ત્યારબાદ એમણે એ ધોતિયું લઈ લીધું અને કહેવા લાગ્યા કે વાહ દીકરા, આજે તો મારું કામ થઈ ગયું. આમેય મારું એક ધોતિયું ફાટી ગયું હતું અને એવા ટાઈમે જ તું નવું ધોતિયું લાવ્યો છો એટલે મારું કામ થઈ ગયું. એના શ્રીમંત દીકરા અને દીકરીની મોંઘી મોંઘી ભેટો કરતાં પણ રામજીભાઈને મનસુખની આ સાચા હૃદયથી લાવેલી ભેટ ખૂબ પસંદ આવી હતી. મનસુખ એના નાના ભાઈઓ અને એની પત્નીઓ તેમજ બહેન બનેવીને આવકાર આપીને કહેવા લાગ્યો કે તમને બધાને અહીં આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ત્યારબાદ મનસુખે પોતાની નાની અને લાડકી બહેનો આશા અને વિભાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને રામજીભાઈના પલંગ પર એના પગ પાસે બેસી ગયો. રામજીભાઈને 5 બાળકો હતા. 3 દીકરા અને 2 પુત્રીઓ હતી. સૌથી મોટા પુત્રનું નામ મનસુખ હતું. વચલાનું નામ કિશોર અને નાનાનું નામ નયન હતું. 3 દીકરા પછી 2 પુત્રી આવી હતી. એકનું નામ આશા અને બીજીનું નામ વિભા હતું. કિશોર સારી એવી કંપનીમાં નોકરી કરતો હતો. નયનને એના સસરાએ વિદેશમાં બોલાવી લીધો હતો એટલે એ ત્યાં સેટ થઈ ગયો હતો. દીકરી આશાના પણ એક શ્રીમંત પરિવારમાં લગ્ન થયા હતા. બીજી પુત્રીના લગ્ન એક સરકારી અધિકારી સાથે થયા હતા. એ બધા જ લોકો ખૂબ ધનવાન હતા. એનો સૌથી મોટો પુત્ર મનસુખ નજીકના શહેરમાં એક દુકાનમાં કામ કરતો હતો. મનસુખનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું. હવે કિશોર અને નયનની પત્નીઓ દક્ષાને મદદ કરવા માટે રસોડામાં ગઈ એટલે રામજીભાઈ પલંગમાં બેઠા થયા અને બધાની સામે જોઈને કહેવા લાગ્યા કે જુઓ બેટા, તમારી માના ગયા બાદ આ પહેલી દિવાળી છે એટલે આપણે બધાએ સાથે બેસીને એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની છે અને એટલા માટે જ તમને બધાને એક સાથે અહીંયા બોલાવ્યા છે. બીજું કે મારી હવે 80 વર્ષની ઉંમર થઈ છે એટલે હું પણ ખર્યું પાન કહેવાય. તારી માની જેમ હું પણ ગમે ત્યારે ખરી પડીશ એ કહેવાય નહીં. કદાચ આવતી દિવાળી પણ ન ભાળું એટલે મને એવો વિચાર આવ્યો છે કે મનસુખના જીવન નિર્વાહ માટે આપણે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે એ બાબતે પણ ચર્ચા કરી લઈએ.
રામજીભાઈની આવી વાત સાંભળીને થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યો નહીં. એટલે મનસુખ બોલ્યો કે બાપુજી, મારે તો દુકાનમાં નોકરી છે, 2 વીઘા જમીન ભાગમાં આવી છે, એમાં ખેતી કામ કરું છું, એટલે આપણો ગુજારો થઈ જશે. તમે શા માટે ફિકર કરો છો? રામજીભાઈ મનસુખની વાતને ધ્યાને લીધા વગર કહેવા લાગ્યા કે દીકરાઓ, તમે બધા ધ્યાનથી સાંભળો, કેમ કે મનસુખ તો ક્યારેય કોઈ વાદ વિવાદ નથી કરતો, અને હવે એની ઉંમર પણ 50 વર્ષની થઈ છે. એણે આખી જિંદગી તમારા માટે ખૂબ મહેનત કરી છે, અને એના હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એના હાથ પગ ન ચાલે ત્યારે એની આજીવિકાનું શું થશે? એટલે એના વિશે પણ આપણે વિચારવું જોઈએ. ત્યારે આશા બોલી કે ભાઈ, બાપુજી સાચું કહે છે. મનસુખભાઈને ભગવાને સંતાન નથી આપ્યા, એટલે એની વૃદ્ધા અવસ્થાની લાકડી તો તમારે જ બનવું પડશે. આશાની વાત સાંભળીને નયન બોલ્યો કે મોટા ભાઈ અને ભાભીને સરકાર તરફથી પેન્શન તો મળવાનું છે. ત્યારે રામજીભાઈ બોલ્યા કે દીકરા, આ ભારત છે, અમેરિકા નથી. અહીંયા આવું પેન્શન બેન્શન ન હોય. ત્યારે કિશોર બોલ્યો કે બાપુજી, અત્યાર સુધી જમીનમાંથી જે ઉપજ આવી છે એમાંથી અમે કશું જ લીધું નથી, એટલે એ બચતની રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી દઈએ તો એના વ્યાજમાંથી એનું ગુજરાન ચાલી શકે છે. ત્યારે રામજીભાઈ બોલ્યા કે બેટા, તું કઈ જમીન અને કઈ બચતની વાત કરે છે? તમે બંને ભાઈઓએ તો આજ સુધી ઘરમાં 1 પૈસો પણ આપ્યો નથી, અને મારા બાપુજીની જમીનના ભાગલા પડ્યા ત્યારે મારા ભાગમાં 11 વીઘા જમીન આવી હતી, અને તમારા ભણતર, લગ્ન અને અન્ય સામાજિક ખર્ચા પૂરા કરવા માટે ગીરવે મૂકતા હવે 2 વીઘા જમીન વધી છે. આ 2 વીઘામાંથી શું ઉપજ આવે અને શું બચત થાય એનો તમે ક્યારેય વિચાર કર્યો છે? દીકરા, તમે બધા તો કમાતા થયા, એટલે મને અને તારી માને મનસુખના હવાલે કરીને તમે પોતાના માળા બનાવી લીધા, અને એક પછી એક ઉડી ગયા. વાર તહેવારે બધા જ સામાજિક ખર્ચા મનસુખે એકલા હાથે ઉપાડ્યા છે. આજ સુધી ક્યારેય એમણે તમારી પાસેથી 1 પૈસો પણ માગ્યો નથી, અને આજ સુધી તમે લોકોએ પણ ક્યારેય એને 1 પૈસો પણ આપ્યો નથી. એટલા માટે હવે એના જીવન નિર્વાહની વ્યવસ્થા કરવાનું વિચારો તો સારું છે. કદાચ એને બાળકો હોત તો હું આટલો બધો આગ્રહ ન રાખત. ત્યારે કિશોર બોલ્યો કે બાપુજી, મોટા ભાઈને બાળકો નથી એમાં અમારો શું વાંક છે? કિશોરની વાત સાંભળીને રામજીભાઈના શરીરમાં ધુજારી આવી ગઈ. એનું શરીર કાંપવા લાગ્યું, એના કપાળ પરની રેખાઓ તંગ થઈ ગઈ, અને ગુસ્સાના કારણે આંખો લાલ થઈ ગઈ. એટલે એ ખૂબ મોટા અવાજે બોલ્યા કે હા કિશોર, મનસુખને સંતાન ન થવાનું કારણ તું છો. ત્યારે કિશોરે વળતો જવાબ આપ્યો કે હું એમાં ક્યાં વચમાં આવી ગયો? આ બધું મનસુખ સાંભળી રહ્યો હતો. એટલે એ બોલ્યો કે બાપુજી, હવે જૂની વાતો ઉખેડીને શું કરવું છે? એટલે આ બધી માથાકૂટ મૂકો ને. અમારું નસીબ અમારી સાથે હશે, અને ભોળાનાથની કૃપા હશે તો બધું જ સારું થઈ જશે. ત્યારે રામજીભાઈ બોલ્યા કે નહીં મનસુખ, આજે મારે આ લોકોને સાચું જણાવી દેવું છે, એટલે તું વચમાં ન બોલતો. ત્યારબાદ રામજીભાઈ એક ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે તમે બધા મારી વાત ધ્યાન દઈને સાંભળી લ્યો. મનસુખ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ દર વર્ષે પહેલા નંબરે પાસ થતો હતો. એણે 8મું ધોરણ પાસ કર્યું, એટલે મારે એને આગળ ભણાવવો હતો. એ વખતે કિશોર 5મા ધોરણમાં હતો, અને એ અચાનક બીમાર પડી ગયો, એટલે મારે કિશોરને લઈને દવાખાને રહેવું પડ્યું. ત્યારે કિશોર 2.5 મહિના સુધી બીમાર રહ્યો હતો, અને ચોમાચું માથે હતું, અને સમયસર વાવણી ન થાય તો ઘર ચલાવવું મુશ્કેલ હતું. એટલે મનસુખે ખેતી કામ પોતાના માથે લઈ લીધું, અને પોતે ભણવાનું માંડી વાળ્યું. હવે મનસુખ ખેતી કામ શીખી ગયો હતો, એટલે મને એનો સહારો મળી ગયો. ત્યારબાદ દર વર્ષે ખેતીમાં જે કંઈ પાકતું એમાંથી માંડ ઘરનું ગુજરાન ચાલતું. હવે કિશોર કોલેજમાં આવ્યો ત્યારે નયન 7મા ધોરણમાં હતો,
અને આશા 5મા ધોરણમાં તેમજ વિભા 2જા ધોરણમાં ભણતી હતી ત્યારે મનસુખના લગ્ન લેવાનું નક્કી કર્યું, જેથી આવનારી વહુ ઘરકામ કરવામાં તારી બાને મદદરૂપ થાય. ત્યારબાદ દક્ષા ગૃહલક્ષ્મી થઈને આપણા ઘરમાં આવી. દક્ષા ખૂબ ખાનદાન પરિવારની દીકરી હતી. એ આ ઘરમાં આવીને રાત દિવસ મહેનત કરવા લાગી, જેથી કરીને તારી બાને થોડી રાહત થઈ. હવે કિશોરને શહેરમાં ભણવા મૂક્યો હતો. એકવાર કિશોરની હોસ્ટેલની ફી ભરવાના પૈસાની જોગવાઈ થઈ નહોતી. એની ફી ભરવામાં 1500 રૂપિયા ઘટતા હતા. અમે ખૂબ કોશિશ કરી, છતાં પણ કોઈ જોગવાઈ ન થઈ શકી. એવામાં મનસુખ અને દક્ષા વહુ શહેરમાં ખરીદી કરવા ગયા. પાછા આવ્યા ત્યારે દક્ષા વહુ ખૂબ થાકેલી હોય એવું લાગતું હતું, એટલે એ ઘરે આવીને સૂઈ ગઈ. અમને એવું લાગ્યું કે એ થાકી ગઈ હશે એટલે સૂતી હશે, અને બીજા દિવસથી એ કામે લાગી ગઈ. ત્યારે મનસુખે મને કહ્યું હતું કે બાપુજી, કાલે અમે શહેરમાં ગયા હતા. ત્યાં મારા એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લઈને કિશોરની હોસ્ટેલની ફી ભરી દીધી છે. એટલા માટે હવે કિશોરની ફી બાબતે તમે ચિંતા ન કરતા. બસ આવી રીતે જ આપણું જીવન ચાલતું રહ્યું. ખેતીમાં કંઈ ઉપજતું નહોતું, એટલે મનસુખ શહેરમાં મગન શેઠની દુકાનમાં કામ કરવા લાગ્યો. મગન શેઠ ખૂબ સારા વ્યક્તિ છે. જ્યારે ખેતીનું કામ હોય ત્યારે મનસુખ દુકાને ન જતો, છતાં પણ એ ચલાવી લેતા. એ તો મનસુખનો પગાર પણ કાપતા નહોતા. જ્યારે જરૂર પડે ત્યારે એમણે વ્યવહાર સાચવવા માટે પૈસા આપવાની પણ ના નથી પાડી. મનસુખે નયનના લગ્ન વખતે થોડીક જમીન એના શેઠ પાસે ગીરવે મૂકી અને અવસર ઉજવ્યો હતો. આશા અને વિભાને પણ ખૂબ સારું અને શ્રીમંત સાસરું મળ્યું હતું. બંને બહેનો તમારા સૌની લાડકી હતી, એટલે મનસુખે એને ઘણો બધો કરિયાવર આપવાનું નક્કી કર્યું, અને બંને બહેનોનો કરિયાવર કરવા માટે બીજી થોડી જમીન મગન શેઠ પાસે ગીરવે મૂકી. હવે અવસરો તો ઉકેલાઈ ગયા, અને તમે બધા જ ભાઈઓ પોતપોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયા હતા. બધું જ સુખ હતું, પરંતુ મનસુખના લગ્ન થયા એને 11 વર્ષ થયા હતા, છતાં પણ દક્ષાનો ખોળો ન ભરાયો. એનું મને દુઃખ હતું. એટલે અમે મનસુખ અને દક્ષા વહુને કોઈ ડોક્ટર પાસે તપાસ કરાવવાનું નક્કી કર્યું. જે દિવસે એ બંનેને દવાખાને તપાસ કરાવવા લઈ જવાનું નક્કી કર્યું હતું, એ દિવસે તારી બા મારી પાસે રડતી રડતી આવીને કહેવા લાગી કે મનસુખના બાપુજી, આ મનસુખ અને દક્ષા વહુએ તો ગજબ કર્યો છે. કિશોરની હોસ્ટેલની ફી ભરવા માટે પૈસાની જોગવાઈ ન થઈ, એટલે એમણે એ વખતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી નાખ્યું છે, અને સરકાર તરફથી એના પ્રોત્સાહન રૂપે મળતી રકમ મેળવીને એ રકમ હોસ્ટેલમાં ભરી દીધી છે. હવે એને જીવનભર સંતાન નહીં થાય. ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું હતું. દીકરા, સામાન્ય રીતે તો બાળકો ન હોય એનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં નથી આવતું, પરંતુ મનસુખ અને દક્ષા વહુએ એને 2 બાળકો છે એવી ખોટી વિગતો ફોર્મમાં ભરી હતી. એમણે કિશોર અને નયનને પોતાના બાળકો તરીકે દર્શાવ્યા હતા. બસ ત્યારથી એમણે તમને બંનેને પોતાના ભાઈ નહીં, પરંતુ એના બાળકો સમજીને માવજત કરી છે. રામજીભાઈની વાતો સાંભળીને સન્નાટો છવાઈ ગયો. જાણે કે સૌને સાપ સૂંઘી ગયો હોય એવી શાંતિ પથરાઈ ગઈ. કિશોરનું માથું શરમથી ઝૂકી ગયું હતું. આશાના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. બરાબર એ જ સમયે એક ગાડી રામજીભાઈના ફળિયામાં આવીને ઊભી રહી. ગાડીમાંથી મગન શેઠ ઉતર્યા, અને એને જોઈને મનસુખને ફાળ પડી. એટલે એ વિચારવા લાગ્યો કે ક્યારેય નહીં ને આજે મગન શેઠ મારા ઘરે કેમ આવ્યા હશે. જરૂર કોઈ અગત્યનું કામ હશે. એવું વિચારીને મનસુખ એની પાસે ગયો અને આવકાર આપ્યો. મગન શેઠ ઘરના બધા જ સભ્યોની હાજરી જોઈને ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આજે તો તમારા ઘરે ખુશીનો અવસર હોય એવું લાગે છે, કેમ કે આજે આખું કુટુંબ ભેગું થયું છે.
હવે મગન શેઠ રામજીભાઈ પાસે ગયા અને એની તબિયતના સમાચાર પૂછીને કહેવા લાગ્યા કે રામજીભાઈ, એક મહત્વના કામે આવ્યો છું. મગન શેઠની વાત સાંભળીને રામજીભાઈ બોલ્યા કે હા શેઠ, મને યાદ છે કે મારે હજુ મારી જમીન તમારા ખાતે કરવાની બાકી છે. તમે તો ખૂબ સારા ટાઈમે આવ્યા છો. આજે મારા બધા જ દીકરા અને દીકરીઓ અહીંયા હાજર છે, એટલે લાવો દસ્તાવેજ, હું બધાની સામે જ સહી કરી આપું છું, જેથી કરીને તમારે કોઈ ચિંતા ન રહે. ત્યારે મગન શેઠે એની બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢ્યા, એટલે રામજીભાઈ સહી કરવા બેઠા થયા. ત્યારે મગન શેઠ બોલ્યા કે રામજીભાઈ, તમારે કોઈ કાગળ પર સહી નથી કરવાની, એટલે તમે આરામથી સૂતા રહો. હું તમને એક ખુશીના સમાચાર આપવા માટે અહીં આવ્યો છું. હું અને મારી પત્ની હવે હંમેશા માટે મારા દીકરા પાસે વિદેશમાં જઈએ છીએ, અને અમે એવું વિચાર્યું છે કે મનસુખે જીવનભર મારી પેઢીમાં ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે, એટલે અહીંયા હું જે કંઈ કમાયો છું એનો શ્રેય મનસુખને જાય છે. મારો દીકરો તો વિદેશમાં હતો, ત્યારે એની ગેરહાજરીમાં મારું તમામ કામ એક દીકરા તરીકે મનસુખે ઉપાડી લીધું હતું, એટલે હું એનો ગુણ ન ભૂલી શકું. એટલે હું મારી પેઢી મનસુખના નામે કરું છું. આજે એના દસ્તાવેજ બનાવડાવવા માટે હું શહેરમાં ગયો હતો, એટલે આવવામાં મોડું થયું. ત્યાં તો મનસુખ પેઢીએથી નીકળી ગયો હતો, એટલે મને એવું થયું કે વિદેશ જતા પહેલા તમારી ખબર પૂછતો આવું અને મનસુખને આ સારા સમાચાર આપતો આવું. અને તમારી જમીનના દસ્તાવેજો પણ હું મારી સાથે લાવ્યો છું. મનસુખને મેં હંમેશા મારો દીકરો સમજ્યો છે, તો પછી એક બાપ પોતાના દીકરાની જમીન કેવી રીતે લઈ શકે? એટલા માટે એ જમીન પણ હું તમારા હવાલે કરતો જાઉં છું. એ જમીન તમારી હતી અને તમારી જ રહેશે. મગન શેઠની આવી વાત સાંભળીને મનસુખ એના પગમાં પડી ગયો, પરંતુ મગન શેઠ એને પોતાની છાતીએ લગાવીને ભેટી પડ્યા. કિશોર અને નયન પોતાના મોટા ભાઈની પોતાના માટે આપેલી આવી કુરબાની અને એની ઈમાનદારીના બદલા રૂપે મગન શેઠની ઉદારતા જોઈને શરમના લીધે મોઢું નીચું કરીને બેઠા હતા. થોડી વાર બાદ મગન શેઠ નીકળી ગયા, એટલે આશા હિંમત કરીને કહેવા લાગી કે બાપુજી, હવે બધી જ જમીન એકલા મનસુખભાઈની રહેશે. અમે એની સહમતીમાં સહી કરી આપશું. ત્યારે બંને ભાઈઓએ પણ સહમતીમાં પોતાના માથા હલાવ્યા અને ઊભા થઈને મોટા ભાઈના ગળે લાગી ગયા અને માફી માંગવા લાગ્યા. ત્યારે મનસુખે બંને ભાઈઓને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્ય જોઈને રામજીભાઈ અને ત્યાં હાજર રહેલા બધા જ લોકોની આંખો ભીંજાઈ ગઈ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.